ભાવનગરના બગદાણા ગામના નવનીત બાલદિયા પર થયેલા મારના બનાવ અંગે રચાયેલી એસઆઈટી દ્વારા તપાસ તેજ બનાવવામાં આવી છે। આ કેસના અનુસંધાને નવનીત બાલદિયાને આજે વિશેષ નિવેદન માટે ભાવનગર રેન્જ કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા। એસઆઈટી દ્વારા નવનીત બાલદિયાની અંદાજે 3 કલાક સુધી વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ બાદ નવનીત બાલદિયાએ પોતાનું વિશેષ નિવેદન લખાવ્યું હતું અને ત્યારબાદ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। નવનીત બાલદિયાએ જણાવ્યું હતું કે તેમણે જયરાજ આહિર વિરુદ્ધના પુરાવાઓ એસઆઈટીને સોંપ્યા છે। તેમના જણાવ્યા મુજબ કુલ 15 જેટલા મહત્વપૂર્ણ પુરાવાઓ તપાસ ટીમને આપવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને એસઆઈટીની ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી। જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા તે મેં 15 મુદ્દા રજૂ કર્યા છે, એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે, જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને કંઈ ને કંઈ છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થાય છે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે। નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું મને ખ્યાલ નથી। નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ। અમે તમારી વાત ઉપર મુકમ છો? હા, હું મારી વાત તમે શરૂઆતથી એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જે આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે, એટલા માટે હું ખુલીને નથી કહેતો। તમે પ્રૂફ બધા આપ્યા એસઆઈટી? હા, પ્રૂફ આપ્યા તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? છે। હા, મને વિશ્વાસ છે, ભરોસો છે। આપ્યું છે શું પ્રૂફમાં કે શું આપ્યું? સાયન્ટિફિક પુરાવા આપ્યા છે, મોબાઈલના કોલ લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં। મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે। તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું નથી? હા, એવું કશું કરતા છે ને કે જે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે, જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે। અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે। 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી, હવે શું લાગે છે? હવે એ તો તપાસનો વિષય છે, એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જે એમના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે। નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે। નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે, જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે। તમારા દીકરાને પણ એસઆઈટી તપાસ માટે લીધી? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી। ઓકે, ઓકે।